હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ડિસ્ક્લેમર કે અહીંયા જે કોઈ સ્ટોકની કે બજારની આપણે ચર્ચા કરીએ છીએ એમાં કોઈ લેવા વેચવાની ભલામણ નથી. એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી કરશો. શરૂઆત કરીએ તો બજારના ટ્રેન્ડથી કરીએ તો જે કંઈ તકલીફની વસ્તુ હતી, ટેરિફ વોર હતું, પછી ભારત પાકિસ્તાન વચ્ચેનો જે સંઘર્ષ હતો, એ બધામાં શાંતિ સ્થપાઈ જતાં બજાર ફરીથી અપવર્ડ ટ્રેન્ડમાં શરૂ થઈ ગયું છે અને બાય વન ડિપ્સની સ્ટ્રેટેજીથી ચાલી શકાય એવું બજાર થઈ ગયું છે. પણ છતાં આપણા અનુભવો ઉપરથી અને એક જે કહેવત છે બફેટ સાહેબની ખાસ, કે જ્યારે બાકી બધા લોકો ગ્રીડી હોય ત્યારે આપણે ફિયરફુલ થવું અને બધા લોકો જ્યારે ફિયરફુલ હોય ત્યારે આપણે ગ્રીડી થવું, એની જેમ 25,000ની ઉપર નિફ્ટી પહોંચી ગઈ છે અને હજી પણ પોઝિટિવ ટ્રેન્ડમાં જ છે. બની શકે કે અહીંયાથી પણ આગળ જઈ શકે છે. હજી 300-400 પોઈન્ટની જગ્યા છે જો કોઈ એવા સમાચાર ન આવે તો. આપણા માટે તો આમ જોવા જઈએ તો એકાદું ફેક્ટરને બાદ કરતાં બધા જ ફેક્ટર પોઝિટિવ અત્યારે જોવા મળે છે. ભારત માટે ક્રૂડના ભાવ સ્થિર છે, ઇકોનોમીનો ગ્રોથ પ્રમાણમાં સારો છે. એ સિવાય આમ જોવા જઈએ તો ડોલર ઇન્ડેક્સ પણ નીચે છે ક્રૂડ ઇમ્પોર્ટ માટેની વસ્તુઓ. બીજી ઘણી બધી વસ્તુઓ ફેવરેબલ છે આપણા માટે, જેમ કે આ વખતે હવામાનની આગાહી પણ સારા વરસાદની છે અને પ્રમાણસર વરસાદની છે, તો આ પણ એક પોઝિટિવ ફેક્ટર આપણી ઇકોનોમી માટે બની શકે છે. એક થોડુંક નેગેટિવ તો ના કહી શકાય પણ આવનારો સમય બતાવે જેમાં થોડી અનિશ્ચિતતા કહી શકાય, એ જે છે હજી ટેરિફની આપણી જે ડાયરેક્શન છે, અમેરિકા સાથેનો જે વ્યાપાર છે એમાં ટેરિફનું હજી ડિસિઝન આવ્યું નથી. આપણી અપેક્ષા એવી હતી, ઇન્ડિયાએ જાહેર કરી દીધું હતું કે અમારા તરફથી ટેરિફ માટેની પ્રપોઝલ તૈયાર છે, પણ અમેરિકાએ એનો કોઈ રિસ્પોન્સ નથી આપ્યો. એને બદલે ચીન સાથેનું પહેલાં જે એગ્રીમેન્ટ હતું એ ડિક્લેર એમણે કરી દીધું છે. એટલે એવું સમજી શકાય કે વ્યાપારની દ્રષ્ટિએ આપણા કરતાં ચીનનું મહત્ત્વ અમેરિકા માટે વધારે હોય છે અને આપણે જેટલું માનીએ છીએ એટલા આપણા અમેરિકા સાથેના સંબંધો અથવા આપણું એની સાથેનો એક હળવા મળવાથી માંડી એટલું બધું જેટલું આપણે માનીએ એટલું સ્ટ્રોંગ નથી આ વસ્તુ. પણ અલ્ટિમેટલી દરેક વસ્તુ જે છે એ ઇકોનોમીથી જ મપાતી હોય છે. આપણી પણ ઇકોનોમી હજી વધારે સ્ટ્રોંગ હોય, આપણો પણ ગ્રોથ વધારે સારો હોય તો દરેક કન્ટ્રી આપણને ભાવ આપે, અથવા આપણી તાકાત ઇકોનોમીની એ રીતની હોય તો આપણને કોઈ પણ દેશ અવગણી ન શકે. અને ટેરિફ માટેની જે કંઈ ડીલ છે એ પણ ટૂંક સમયમાં થઈ જશે. સમય આવે કદાચ બની શકે કે આપણી શરતો જે છે વધારે થોડી અઘરી હોય એને કારણે પણ આ વસ્તુ અટકી ગઈ હોય. કારણ કે જે રીતે સીઝ ફાયરની જાહેરાત થઈ હતી સીધી ઇન્ડિયા કે પાકિસ્તાન સિવાય બીજા જ કન્ટ્રીએ કરી હતી, એની જેમ આ બધી બાબતોમાં પણ ઘણી વખત બહાર જે આવતું હોય છે એ હકીકત અંદરમાં હોતું નથી. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલવું. પરિણામોની વાત કરીએ તો કંપનીઓના ઓવરઓલ રિઝલ્ટ પ્રમાણમાં સારા આવ્યા છે. એમાંય ખાસ કરીને છેલ્લા 2 ક્વાર્ટરની સરખામણીમાં આ વખતે પ્રમાણમાં રિઝલ્ટ સારા રહે એવું લાગે છે. આપણે ડિસ્કશન કરેલા કેટલાક સ્ટોકની વાત કરીએ તો સીજી પાવરનું રિઝલ્ટ પ્રમાણમાં સારું આવ્યું છે. એ સિવાયના પણ મોસ્ટ ઓફ બધાના હજી કેટલીક કંપનીઓના બાકી છે, પણ જેટલાના આવ્યા છે એમાંથી કોઈના ડિસઅપોઇન્ટેડ અથવા કોઈ કંપનીનું ગાઈડન્સ એટલું બધું ખરાબ નથી. કેટલીક કંપનીઓએ સાવચેતીની વાત કરી છે પણ છતાંય કોઈ તકલીફ હોય એવું લાગતું નથી. કંપનીના કોન્કોલ્સ જે છે એ મોટે ભાગે આપણને વધારે ઇનસાઇટ એટલે કે વધારે આપણને ગાઈડન્સ આપતા હોય છે. છેલ્લેના વિડીયોમાં જેમ વાત કરી હતી એમ કે નવી કંપનીની હમણાં આપણે ચર્ચા બને ત્યાં સુધી ઓછી કરીશું, કેટલીક કંપનીઓની વાત કરીશું, પણ છેવટે અલ્ટિમેટલી બજારનું જે રિટર્ન આવે છે એ આપણા ડિસિપ્લિનથી આવે છે. કંપનીનું સિલેક્શન જે છે તો અગત્યનું જ છે, કારણ કે સૌથી અગત્યની વસ્તુ સ્ટોક સિલેક્શન જ છે. પછી તમારી સ્ટ્રેટેજી આવે કે તમે તમારા પોર્ટફોલિયોમાં કયા સ્ટોક જે છે એને ઇન્ક્લુડ કરશો, તમે કયા સ્ટ્રેટેજીથી જવા માગો છો. તમારે રોકાણ માટેનો પોર્ટફોલિયો બનાવવો છે, લાંબા ગાળાના રોકાણનો પોર્ટફોલિયો અલગ છે. તમે મોમેન્ટમ ટ્રેડિંગ કરી શકો. મોમેન્ટમ એટલે દિવસે દરરોજ અથવા તો અઠવાડિયામાં 2-3 વખત જે પ્રમાણે ભાવની વધઘટ આવે એ પ્રમાણે તમે ફેરફાર કરી શકો, એવો અલગથી પોર્ટફોલિયો બનાવો છે. આ બધું તમે તમારી મૂડી જોઈ અને નક્કી કરી શકો. તેમ છતાં કોઈ પણ રોકાણકારને રસ હોય તો એ પોતાની પ્રોફાઇલ પોતે શું કરે છે એ મૂકી અને એને માટેનો પ્રશ્ન પૂછી શકે છે, તો એનું માર્ગદર્શન અવશ્ય આપણે આપીશું. અને જે કંઈ આપણો પ્લાન છે હજી ફ્યુચરના, કે એકાદું કદાચ ગ્રુપ બનાવી આપણે, જે કોઈ આપણા સબસ્ક્રાઈબર હોય, ઇન્વેસ્ટર હોય સારી જેમની ઇનસાઇટ હોય અને ખાસ કરીને રિસર્ચમાં
અને ફંડામેન્ટલ્સમાં વધારે રસ હોય, સાથે સાથે થોડી હેલ્ધી ડિસ્કશનમાં પણ રસ હોય, તો એ વસ્તુનું પણ આપણું પ્લાનિંગ છે. બીજી એક વાત કરીએ તો એક કંપનીની આપણે ચર્ચા કરેલી, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા. એમાં પણ અત્યારે ખૂબ સારો કરંટ આપણને જોવા મળી રહ્યો છે. વચ્ચે કંપનીમાં કેટલાક નેગેટિવ ન્યૂઝ હતા, એને કારણે કરેક્શન થયું હતું અને લગભગ 2500ની આજુબાજુ સુધી આવ્યો હતો, પણ ફરીથી 3000 કે 3100 સુધી પહોંચી ગયો છે અને એના હાઈથી હજી ઘણો કરેક્ટ થયેલો છે. કંપનીમાં વેલ્યુ પણ ખૂબ સારી છે. આપણા વિડીયોમાં એનું આપણે ડિસ્કશન ખૂબ ડિટેલથી કરેલું છે. ગ્રુપ જે છે એના વિશે કોઈ શંકા નથી. કંપનીના બિઝનેસ પણ ખૂબ સરસ છે. તો એક ધ્યાનમાં રાખવા જેવી સ્ક્રિપ્ટ 100% કહી શકાય ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની. બાકી સીજી પાવર જે છે એ તો આપણે વારંવાર એની ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ. એનું એ કારણ છે કે એનો જે બિઝનેસ છે એ જ એવો છે કે એ કંપનીને આવનારા ઘણા વર્ષો સુધી ગ્રોથ આવવામાં કોઈ ખાસ તકલીફ પડે એવું નથી, કારણ કે બહુ ડાયવર્સિફાઈડ બિઝનેસ છે અને ડિમાન્ડ હંમેશા રહેવાની છે. કંપનીનું પરફોર્મન્સ અત્યાર સુધીનું અને છેલ્લે હમણાં જે રિઝલ્ટ આવ્યા એ બધામાં પણ સારું કહી શકાય એવું છે. બીજો એક સ્ટોકની જે ચર્ચા કરી હતી, EID પેરી, જોગાનું જોગ, એ પણ મુરુગપ્પા ગ્રુપની જ કંપની છે અને EID પેરીમાં પણ ઘણી વેલ્યુ છે અને બજાર આટલું બધું વીક થયું હતું, ઘણું વચ્ચે કરેક્શન આવ્યું, ઘણી અનિશ્ચિતતા હતી, પણ EID પેરી આપણને નીચેના ભાવેથી લેવા મળતો નથી. જેટલા આપણી પાસે હોલ્ડિંગ છે બસ એટલું જ છે. પાછો ફરીથી બજાર જ્યારે ઉપર આવી જાય ત્યારે આવી જાય છે. અને આમ જોવા જઈએ તો એમાં શુગરનો બિઝનેસ છે, પણ છતાંય શુગરના કોઈ નેગેટિવ ન્યૂઝ આવે તો પણ એમાં એટલો ઘટાડો નથી આવતો. જે કોઈ સ્ટોકની આપણે વાત કરીએ છીએ, ભલે એમાં કોઈ લેવાની કે વેચવાની રેકમેન્ડેશન નથી, પણ એક અભ્યાસના હેતુથી આ બધા સ્ટોક એવા છે કે જેને તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ સિવાયના ઘણા બધા જેની આપણે ચર્ચા કરી હતી, એમાંથી કાર્બોરેન્ડમ યુનિવર્સલ કે જે એબ્રેસિવ બનાવે છે, એ સિવાય મિલિંગ મીડિયા બનાવે છે, હોનિંગના કેટલીક પ્રોડક્ટ બનાવે છે. આ કંપની પણ હમણાં છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટમાં છે અને પ્રમાણમાં સ્ટોક જે છે સારો એવો અપ થયેલો છે. એ સિવાયની એક કંપની જે આપણે ચર્ચા કરી હતી જ્યારે ગ્રાઇન્ડવેલ નોર્ધનની ચર્ચા કરી હતી, કાર્બોરેન્ડમ યુનિવર્સલની, ત્યારે એક કંપનીની વાત કરી હતી વેન્ડેન્ટ કરીને, WENDT. એ કંપનીનો ગઈકાલે OFS જે હતો રિટેલ માટેનો, સ્મોલ રિટેલ માટેનો, એ બંધ થયો. 7,500 કંપનીએ પ્રાઇસ રાખેલો, પણ મેં 8,000 સુધીનું પણ એમાં બીડ મૂકેલી, છતાં બી એલોટમેન્ટ નથી આવ્યું. ઇટ મીન્સ કે એનાથી ઉપરના ભાવે પણ લોકો લેવા માટે તૈયાર હશે. લગભગ 8,500 જેવું માર્કેટ પ્રાઇસ હતી એની. તો આ પણ એક કંપની જ્યારે ચર્ચા કરી હતી ત્યારે પણ વાત કરી હતી, પ્રમાણમાં સારી કંપની છે. હા, ગ્રોથમાં થોડી તકલીફ છે. રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથ અત્યારે મ્યુટેડ છે, બહુ વધારે ખાસ નથી આવી શકતો. એની કમ્પેરિઝનમાં એક વેલકાસ્ટની આપણે વાત કરી હતી, કાર્બોરેન્ડમ યુનિવર્સલ તો ગ્રાઇન્ડવેલ નોર્ધન વધારે પ્રિફર છે. પણ વેન્ડેન્ટ એક એવો શેર છે કે એમાં રેવન્યુ ગ્રોથ આવે, પ્રોફિટ ગ્રોથ આવે કે ન આવે, એ સ્ટોક તમને બહુ ઓછા ભાવે કે બહુ સસ્તો વધારે નહીં મળે. મોસ્ટલી એ પ્રીમિયમ જ રહેશે, કારણ કે પબ્લિક હોલ્ડિંગ એમાં પ્રમાણમાં ખૂબ ઓછું હોય છે એટલા માટે. અને જેમાં ઓછું પબ્લિક હોલ્ડિંગ હોય એ જ સ્ટોક ક્યારેક તમને મલ્ટીબેગર રિટર્ન આપી દેતો હોય છે. અને બીજી એક બજારની માન્યતા છે મલ્ટીબેગર રિટર્ન. બધાને મલ્ટીબેગર સ્ટોક ગોતવો છે કે 20-25 રૂપિયામાં આપણે લીધો હોય ને 200, 300, 400 થઈ જાય, પણ આવા સ્ટોક હવે પ્રમાણમાં ઓછા હોય છે. આવા સ્ટોક આપણને ક્યારે મળે તો કોરોના જેવી કોઈ પરિસ્થિતિ આવે અને બજાર ખૂબ વધારે કરેક્ટ થઈ ગયું હોય, સ્ટોકના ભાવ તમારે ધાર્યા કરતાં, એના ફંડામેન્ટલ્સ કરતાં પણ નીચે ગયા હોય, એ સમયથી પછી પાછી પરિસ્થિતિ સુધરે, રિકવર થાય, અને ત્યારે તમે સારું સ્ટડી કરી અને કોઈ એવો સ્ટોક ગોતી કાઢો કે જે ગોતી કાઢવા પછી તે, દાખલા તરીકે આજે તમે 20 કે 25 રૂપિયામાં કોઈ સ્ટોક લીધો છે, તો એ 70 રૂપિયા થશે ત્યારે સ્વાભાવિક છે કે તમને એમ થશે કે આપણો 2.5 ગણો પ્રોફિટ થઈ ગયો કે 2 થી વધારે ગણો થઈ ગયો, તો તમે તરત જ એને કાઢવા માટે લલચાશો. એટલે સ્ટોક મલ્ટીબેગર રિટર્ન તમને પાછું લેતા આવડવું જોઈએ. એના માટે તમારો સ્ટડી જે કહેવાય એ અગત્યનો છે. ભલે કોઈ પરફેક્ટ 100% નથી હોતું, પણ છતાંય થોડી ધીરજ રાખવાથી પણ આ બજારમાં સારા પૈસા બનાવી શકાય છે. કારણ કે તમે ફંડામેન્ટલ્સ જોયા હોય એટલે એ આજે નહીં તો કાલે એનો ભાવ જે છે એ તમને રિટર્ન આપવાનો જ છે. મેં એક આગલા વિડીયોમાં ઇસજેકની વાત કરી હતી, ISGEC કરીને, એ કંપનીની વાત કરી હતી. તો એ બરાબર ઉદાહરણ છે કે તમે ધીરજ રાખો તો વળતર મળી રહેતું હોય છે. બીજા એક સબસ્ક્રાઈબર જે છે એમણે મારા પોર્ટફોલિયોને 1-2 સ્ટોકના નામ આપવાની વાત કરી હતી કે જેથી કરીને એમને પણ ગાઈડન્સ મળે. પણ મેં અગાઉ કીધું તો એમ મારા પોર્ટફોલિયોની અંદર સ્ટોક જે છે બહુ લિમિટેડ હોય છે. પણ ખાસ કરીને જે કોર પોર્ટફોલિયો છે કે જેની અંદર લાંબા ગાળા સુધીના સ્ટોક હોય
એવા સ્ટોકમાં બે ચાર એવા બધા નામ જો આમ તમને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગતા હોય કે જેનો તમારે સ્ટડી કરવો જોઈએ તો એ છે સનોફી ઇન્ડિયા કરીને ફાર્મા કંપની, શેફલર ઇન્ડિયા જે છે એ છે, પછી ગ્રાઇન્ડવેલ નોર્ધનમાં પણ હું હોલ્ડિંગ ધરાવું છું. એ સિવાય સર્ક્યુલર પોર્ટફોલિયો જે કહેવાય કે જેમાં હું ફેરફાર કરતો જ રહેતો હોઉં છું, કદાચ અઠવાડિયામાં 3 વાર પણ ઘણીવાર ફેરફાર થાય, 15 દિવસે 1 વાર પણ થાય, એવા પોર્ટફોલિયોમાં જે સ્ટોક પડ્યા છે એ બધામાં સીજી પાવર આવી શકે છે. એ સિવાયના બીજા પણ કેટલાક એવા સ્ટોક છે, વારી એનર્જી છે, સીજી પાવરની વાત કરી, એ સિવાય ટાટા પાવર છે. પણ બીજું એ કે મારો જે સર્ક્યુલર પોર્ટફોલિયો છે પેરિફેરલ, એની અંદર સ્ટોકની સંખ્યા ઘણી વખત ખૂબ વધારે જોવા મળે, કારણ કે એમાં ઘણી વખત 2-3 શેર પણ એવા પડ્યા હોય કે જે સ્ટડી માટે એડ કર્યા હોય અને પછી ક્યારેય લેવાના ન થયા હોય, એટલે એમાં નંબર ઓફ સ્ટોક ઘણા વધારે હોય. અને બીજું એ કે જે સ્ટોકનું બંડલ મેં બનાવ્યું છે કે ભાઈ મારે 6 કે 7 સ્ટોક એવા રાખવા છે કે જેમાં હું વારંવાર મહિનામાં વધારે વખત લેવેચ કરીશ, અને 7 કે 8 સ્ટોક એવા રાખવા છે જેમાં વર્ષે કે 6 મહિને માંડ 1-2 સ્ટોકને ફેરફાર કરીએ. તો આ પોર્ટફોલિયોનું જે કંઈ તમે એક લિસ્ટ બનાવો કે દરેક રોકાણકાર માટે કે દરેક જે રિસર્ચ કરીને કામ કરતી હોય વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે. મને જે પોર્ટફોલિયોનું રોકાણ હોય એના કરતાં તમે તમારી રીતે ભલે મારા વિડીયોમાંથી લઈને બનાવો લિસ્ટને, એમાંથી તમને જે ઠીક લાગે કે એક ઇન્ડસ્ટ્રીનો કે એક સેગમેન્ટનો કોઈ સ્ટોક લઈને કે એ તમે શરૂ કરી અને તમારો પોર્ટફોલિયો તમારી રીતે બનાવો તો પોસિબલ છે કે કદાચ મારા પોર્ટફોલિયો કરતાં પણ તમે રિટર્ન સારું મેળવી શકો, કારણ કે બધાનું પરિસ્થિતિ, સંજોગો, ડિસિપ્લિનથી માંડી અલગ અલગ હોઈ શકે છે. એ સિવાય ઇન્વેસ્ટમેન્ટ કેપેબિલિટી કે જ્યારે આજે ખરી કસોટી ક્યારે થાય? બજાર ઘટે ત્યારે. બજાર ઘટે એ સમયે તમારી પાસે કેશ કેટલી પડી છે, કેટલી તમે એરેન્જ કરીને પણ નાખી શકો છો. આ વસ્તુમાં તમે બરાબર મેનેજ કરો તો ઘણી વખત સ્ટોક સિલેક્શનને પણ તમે ઓવરકમ કરી શકો છો. થોડો ઘણો ઠીક સ્ટોક સિલેક્ટ કર્યો હોય તો પણ તમે સારું એવું રિટર્ન મેળવી શકો છો. ફરી એક વખત ડિસ્ક્લેમર કે અહીંયા કોઈ સ્ટોક લેવેચની કે એવી કોઈ ભલામણ નથી. થોડું રિસર્ચ કરી અને પછી લેવેચનો નિર્ણય કરવો. આ વિડીયોનો પ્રતિભાવ ચોક્કસ આપશો. તમારા કોમેન્ટ્સમાં જે કોઈ પ્રતિભાવ મળે છે એ ખૂબ જ ઉત્સાહજનક હોય છે, તો એ વસ્તુ ચાલુ રાખશો મિત્રો, અને વધુને વધુ મિત્રોને ચેનલમાં જોડવા માટે, સબસ્ક્રાઇબ કરવા માટે આગ્રહ કરશો. જય હિન્દ.